તો વાત કરી ખેડાની તો ડાકોરમાં તંત્રએ પ્રજાને ટાઉન હોલનું સ્વપ્ન બતાવ્યું, જ્યાં નેતાઓ દ્વારા ટાઉન હોલ બનાવવા ખાતમુહૂર્ત કરાયું। 5 વર્ષ વીતવા છતાં પણ કામગીરી કરાઈ નથી, ત્યારે જમીન પડી રહેતા આ વાવરૂ જગ્યા બની, જ્યાં ટાઉન હોલ ન બનતા ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। બ્રહ્મપુર વિસ્તારમાં એક ઓપન થિયેટર હતું। આ ઓપન થિયેટરમાં ધાર્મિક, સાંસ્કૃતિક સહિતના અનેક કાર્યક્રમો થતા હતા। નાટકો, ડાન્સ કોમ્પિટિશન, સંગીત કોમ્પિટિશન અને એક ગ્રાઉન્ડ હતું, એમાં બાળકો ક્રિકેટ સહિતની વિવિધ રમતો પણ રમતા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક જાળવણીના અભાવે આ ઓપન થિયેટર જર્જરિત બન્યું હતું। એવામાં એવી જાહેરાત કરવામાં આવી કે આ ઓપન થિયેટરની જગ્યાએ 3 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન ટાઉન હોલ બનશે। ડાકોરના નાગરિકોને એવું સપનું બતાવવામાં આવ્યું કે આ જગ્યાએ ટાઉન હોલ બનશે, અને પછી આ જે ઓપન થિયેટર હતું એ તોડી પાડવામાં આવ્યું। જે બાદ તત્કાલીન કેન્દ્રીય મંત્રી દેવુસિંહને બોલાવીને એનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। એ વાતને આજે લગભગ 4.5 વર્ષ જેવા વીતી ગયા છે, પણ હજુ સુધી એક ઈંટ પણ મૂકવામાં નથી આવી। ડાકોરની અંદર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના બોર્ડ દ્વારા મનોરંજન માટે, ડાકોરના લોકો માટે, ડાકોરના યુવાધનને વિકસિત કરવા માટે ઓપન એર થિયેટર નામે એક મિલકત ઊભી કરવામાં આવેલી, જેની અંદર અલગ અલગ પ્રોગ્રામો થતા હતા, નાટ્યના પ્રોગ્રામો થતા હતા, મનોરંજનના પ્રોગ્રામો થતા હતા। પરંતુ જે તે સત્તાધીશોની બેદરકારીના કારણે હાલની અંદર આ મિલકત કચરાના ઢગમાં ફેરવાઈ ગઈ છે। વારંવાર રજૂઆતો કરવા છતાંય તેની ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। સરકારના લાખો કરોડો રૂપિયા આ મિલકત બનાવવા પાછળ ખર્ચવામાં આવ્યા, પરંતુ તેનું કોઈ યોગ્ય મોનિટરિંગ નહીં થવાના કારણે આજે આ મિલકત જર્જરિત થઈ અને કચરાના ઢગમાં ફેરવાઈ ગઈ છે।